અશોકે સમગ્ર ભારતમાં ઘણા બધા શિલાલેખો કોતરાયા છે અને એમાંનો એક શિલાલેખ ગિરનારની તળેટીમાં પણ કોતરાયો છે, જેને ગિરનારનો લેખ, જૂનાગઢનો લેખ એવું બધું કહે છે, જે પાલી ભાષામાં છે ને બ્રાહ્મી લિપિમાં છે. અશોકનો જૂનાગઢનો શિલાલેખ કઈ ભાષામાં? તો પાલી ભાષામાં અને બ્રાહ્મી લિપિમાં છે. તો આ રીતના શિલાલેખમાં તમારે કશું ભાષા લિપિ બદલવાની પોતાની મેરે જાતે જાતે આજ કુછ તૂફાની કરીને બદલી ન નાખતા. હા, નહીં તો ભટ્ટનું ભોપારું. ઓકે, હવે આ શિલાલેખ અહીંયા પડ્યો છે એવી ખબર કેમ નહીં પડી? તો 1822માં કર્નલ જેમ્સ ટોડ આ શિલાલેખ સૌથી પહેલા શોધ્યા. આ શિલાલેખ સૌથી પહેલા શોધવાવાળો વ્યક્તિ એટલે કર્નલ જેમ્સ ટોડ છે. શોધ્યા. એ ટોડને ખબર ના પડી કે અશોકના જ. એને એમ કે આ સાલું એમ્બ્રોઇડરી જેવું પથ્થર ઉપર શું કામ થઈ ગયું છે? તો એનો મતલબ છે કંઈક પ્રાચીન લખાણ કોણા છે ખબર પડતી, એ ઉકેલવાવાળો નથી, એને બિચારાને ના ખબર પડે. એટલે એને આ વાત કરી, બધા લોકોને વહેંચી કરી નાખી કે ભાઈ આવું કંઈક જૂનાગઢમાં છે, ગિરનારની તળેટીમાં મળ્યું છે. એટલે ટોડે છે ને, મારા બેટાએ ટોડ કાઢ્યું અને સિલેબસ વધારવાનું કામકાજ મોકલ્યું. તો 1837માં અહીંયા આવી ગયો માણસ જેમ્સ પ્રિન્સેપ. પ્રિન્સેસ નહીં ભાઈ, હા, પ્રિન્સેપ, જેમ્સ પ્રિન્સેપ, જેને આ શિલાલેખ સૌ પ્રથમ ઉકેલ્યા છે. અશોકના શિલાલેખ સૌ પ્રથમ ઉકેલવા વાળો માણસ એટલે જેમ્સ પ્રિન્સેપ છે. અને એને બધી વાત કરી કે અશોકના છે ને વગેરે વગેરે બધી વાતો છે. તો આવું કામકાજ છે. ઓકે, અશોકના શિલાલેખ ઉકેલવા વાળો કોણ? જૂનાગઢના જેમ્સ પ્રિન્સેપ. અને 1862-63માં એક માણસ આવ્યો, ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીત. સાક્ષાત ભગવાન આવ્યા, જેમને નોર્મલી તો સારું કામ 90-92% તો થઈ ગયું હતું, થોડી ઘણી એરર હતી એ પૂરી કરી નાખી. એમને સંપૂર્ણ ઉકેલ્યા, પૂરેપૂરા ઉકેલ્યા. તો પ્રશ્ન PI 2017માં પૂછાયેલો, અશોકના શિલાલેખ સૌથી પહેલા શોધનાર વ્યક્તિ કોણ? આ ટોડ. અશોકના જૂનાગઢના શિલાલેખ સૌ પ્રથમ કોણે ઉકેલ્યા અથવા તો કોણે ઉકેલ્યા એવું જ લખેલું આવે, પહેલો બીજો નહીં, તો પ્રિન્સેપ લખવાનું. અને અશોકના જૂનાગઢના શિલાલેખ સંપૂર્ણ ઉકેલનાર વિદ્વાન કોણ હતો? તો ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીત. એક આવો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન શું કે અશોકના ગિરનારના શિલાલેખ ઉકેલનાર ભારતીય વિદ્વાન, ગુજરાતી વિદ્વાન કોણ હતો? તો ડૉક્ટર ભગવાનલાલ. આ રીતે પૂછે ને તો ધ્યાન રાખજો, કારણ કે ભારતીય પૂછો તો આ જેમ્સ તો લાગતા નથી ને ભારતના, એ ભૂરિયાઓ તો બહારના જ. તો આવા શિલાલેખની વાત આવી. આ શિલાલેખની ફરતે જૂનાગઢના નવાબ રસુલ ખાને એને બાઉન્ડ્રી કરી નાખી કે બધા છોકરા એ લીટા કરી નાખે ને કહેવાનો મતલબ બદલાઈ ન જાય, એના કરતાં બેટર છે ક્યાંક થોડું સારું કામ કરીએ. ઓકે, શું કહેવા માગે છે અશોક એના શિલાલેખમાં? તો અશોકના શિલાલેખમાં 14 જેટલી ધર્મ આજ્ઞાઓ છે. હવે આ એક IMP છે કે અશોકના જૂનાગઢના શિલાલેખમાં કેટલી ધર્મ આજ્ઞાઓ છે? 14. કેટલી છે? 14 જેટલી તો ધર્મ આજ્ઞાઓ છે. અશોકનું એક પહેલી આજ્ઞા, એમાં બધા વાક્યો હોય, બીજી આજ્ઞા વાક્યો હોય, એમાંથી કંઈક માહિતી મળે છે. તો અશોકે એના શિલાલેખમાં એવું લખ્યું કે એના રાજ્યમાં 2 પ્રકારની ચિકિત્સા ચાલતી હતી. ટ્રીટમેન્ટ, દવાખાના. તો મનુષ્ય ચિકિત્સા અને પશુ ચિકિત્સા, આ ટાઈપની 2 પ્રકારની ચિકિત્સા ચાલે છે. મનુષ્ય ચિકિત્સા અને પશુ ચિકિત્સા એવી 2 ટ્રીટમેન્ટ ચાલે છે. જો ભાઈ આ થોડું લોજિક ઠીક છે હતું, પણ આ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે કે પશુઓ માટે પણ અશોકે કંઈક પ્રયત્ન કર્યો છે એમને ટ્રીટમેન્ટ આપવાનો. તો તમને ગૂગલી પ્રશ્ન એવો પૂછે કે ભારતમાં સૌ પ્રથમ પશુ દવાખાના બનાવવાવાળો, ગુજરાતમાં સૌ પ્રથમ પશુ દવાખાના કયા રાજાના સમયથી? તો અશોકના સમયથી ઉલ્લેખ છે. અશોકના ગિરનારના શિલાલેખમાં 2 પ્રકારની ચિકિત્સામાં મનુષ્ય ચિકિત્સા ઉપરાંત કોની ચિકિત્સાનો ઉલ્લેખ છે? તો પશુઓની. જો કે બીજા તો કોઈની આવે નહીં, માછલાની તો થોડી ચિકિત્સા કરશે હવે. તો આ રીતનું કામકાજ છે, પણ સારો છે, પ્રશ્ન બની શકે, વિધાનો ચકાસવામાં પણ કોઈક વાર આવી શકે છે. આ સિવાય અશોક એવું કહે છે કે અશોકે રસ્તાની આજુબાજુ પાણીની પરબો બંધાઈ છે અને ઝાડ ઉગાડ્યા છે.
પાણીની પરબ બંધાઈ અને ઝાડ ઉગાડવાનું કામકાજ પણ અશોક કરે છે. તો આ પણ એક એનું સારું કામકાજ છે અશોકનું. અને અશોક એમ કહે છે કે એને એના રસોડામાં પશુ હિંસા ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો કે ભાઈ મારા રસોડામાં, મારી જ્યાં શાહી રસોડું બનતું હોય, એક પણ જગ્યાએ 1 રૂપિયાની પણ હિંસા થવી જોઈએ નહીં. તો અશોકે ફક્ત રસોડા પૂરતો પ્રતિબંધ મૂક્યો છે, સમગ્ર રાજ્યમાં પ્રતિબંધ મૂક્યો. અશોક ખાલી સમજાવતો હતો કે હિંસા છોડી દો, અહિંસાનું પાલન કરો. ચિકિત્સા એટલે ટ્રીટમેન્ટ, દવાખાનું, ચિકિત્સા, ટ્રીટમેન્ટ. મતલબ એ છે કે અશોક હવે વેજીટેરિયન થઈ ગયો, નોનવેજમાંથી વેજીટેરિયન થઈ ગયો ભાઈ અશોક. અને એને ઉલ્લેખ કર્યો છે કે ભાઈ અગાઉ રસોડામાં જે હરણ અને મોરનો મારવામાં આવતા, એટલે અશોક છે ને ભાઈ અઠવાડિયામાં 1 હરણ અને 2 મોર ખાઈ જતું, એ દિલ માગે મોર. તો અશોકે મોર અને હરણ ઉપર આ એના જૂનાગઢના શિલાલેખમાં આનો ઉલ્લેખ છે ભાઈ. તમને પૂછે ગોણ સેવાનું મગજ બગડી જાય ને તો માં ગોણ સેવા સારા ત્યાં સુધી સારા, પણ મગજ બગડે તો પૂછે. અશોકે એના રસોડામાં જે હિંસા પ્રતિબંધ મૂકી એમાં વિશેષ કયા પ્રાણીનો ઉલ્લેખ જૂનાગઢના શિલાલેખમાં કર્યો? તો હરણ, મોર. ધ્યાન રાખજો. ઓકે છે. અને આ શિલાલેખ, અશોકનો આ શિલાલેખ કયા કુંડની નજીકમાં છે? તો દામોદર કુંડની નજીકમાં છે. પ્રશ્ન પૂછાઈ ગયો છે, રિપીટ પણ થાય. જૂનાગઢમાં કયા કુંડની નજીક આ શિલાલેખ આવેલો છે? દામોદર કુંડ. નરસિંહ મહેતાનો, નરસિંહ કાકાનો પર્સનલ સ્વિમિંગ પુલ છે ભૈયા, દામોદર કુંડ. બાકી અશોકનું કામકાજ ઓકે છે. આટલું ભણવાનું છે અશોક વિશે તમારે. હવે આગળ વધીએ. અશોકનો પૌત્ર, અશોકનો દીકરો એ છે એમ તો, પણ એનું ગુજરાતમાં કંઈ કામ નથી. કુણાલ નામ છે એનું. હવે અશોકનો પૌત્ર છે સંપ્રતિ, જેનું ગુજરાત સાથે કંઈક કામકાજ છે. આ સંપ્રતિએ જૈન ધર્મ સ્વીકાર્યો છે, ચંદ્રગુપ્ત મૌર્યએ સ્વીકાર્યો, અને અશોક બૌદ્ધ ધર્મ પાળતો ભાઈ. અશોક બૌદ્ધ ધર્મ પાળે છે. આપણે ભણ્યા ને આગળ, બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. તો રાજા સંપ્રતિ હવે જૈન ધર્મ સ્વીકાર્યો, અને જૈન ધર્મનું એને માર્કેટિંગ પણ સારામાં સારું કરાવ્યું સંપ્રતિએ. એટલે સંપ્રતિનું ગુજરાતમાં કંઈક સારું નામ છે. અને એને ગિરનાર ઉપર એક ટૂંક છે જેને સંપ્રતિની ટૂંક કહેવાય. ગિરનાર ઉપર બધી અલગ અલગ ટૂંક છે. પીરની ટૂંક છે, દાતારની ટૂંક છે, પેલા દત્તાત્રેયની ટૂંક છે, અંબાજીની ટૂંક છે. એમ કઈ એક ટૂંક છે મૌર્ય રાજાના નામ ઉપરથી સંપ્રતિની ટૂંક પણ આવેલી છે. તો આટલું ધ્યાન રાખજો. ગિરનાર પર્વત ઉપર એક આવેલી ટૂંક, સંપ્રતિની ટૂંક. રેડી? આટલું હતું ગુજરાતમાં મૌર્ય વંશની માહિતી. બાકી છેલ્લો રાજા છે બૃહદ્રથ, મૌર્ય વંશનો છેલ્લો શાસક. ટૂંક એટલે પર્વત ઉપર આવેલી એવી સપાટ જગ્યા, જેને ટૂંક કહેવાય. પર્વત શું છે? આવા હોય, પણ પર્વત ધારો કે હોય તો એમાં આવે તો એને ટૂંક કહીશું. આ ગિરનાર પર્વત છે, પણ એમાં આવું આવું આવે તો આને ટૂંક કહેવાય, આને ટૂંક કહેવાય. તો આ બધાને ટૂંક કહીશું આપણે. એક્ઝેક્ટ કંઈક એવું લોકેશન, પડાવ, ટૂંક.